જય માતાજી મિત્રો, તમે સબ પ્રોગ્રામનું નામ તો સાંભળ્યું હશે. જેમ કે આપણે લૂપ આપીને ચલાવતા હોઈએ છીએ. ધારો કે વધારે કોર્ડિનેટ લખવાના હોય તો આપણે બધા કોર્ડિનેટ લખતા નથી, પણ એનો એક સબ પ્રોગ્રામ બનાવી અને લૂપ આપીને લૂપ આપણે આપણી મરજી પ્રમાણે આપી શકીએ. જેમ કે મેં અહીંયા 500 લૂપ આપેલા છે, બરાબર. તો આ HNG શું છે? તો HNG એ મારો સબ પ્રોગ્રામ છે, બરાબર. તો આ HNG નામનો મેં સબ પ્રોગ્રામ બીજી કોઈ જગ્યાએ બનાવેલો છે, એટલે કે જસ્ટ આની બહાર આવીશું એટલે બનાવેલો છે. જસ્ટ એની ઉપર SPF એટલે સબ પ્રોગ્રામ ફાઇલ, અને ઇનપુટ દબાવીશું એટલે ઓપન થઈ જશે. હવે આમાં એબ્સોલ્યુટ એટલે કે આપણા એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ, બરાબર. G91 પણ તમે કરી શકો છો. આપણે એબ્સોલ્યુટ પ્રમાણે સમજીશું. G1 Z-260 10ની ફીલ્ડમાં જશે, પછી ત્યાંથી પાછું આવશે. આ શું છે કે હોલમાં આપણે પેપર લગાવીને હોર્નિંગ માટે, એટલે લંબાઈમાં હોય ને જોબ, તો આપણે હાથથી પેપર ના મારી શકીએ. તો એના માટે આપણે એક એવું ટૂલ બનાવ્યું છે. એની ફરતે ટૂલની ફરતે પેપર રહેશે, અને પછી અંદર બાર 500 વાર કરશે. આપણે ખાલી આ 2 લાઈનો લખવાની રહેશે. M17 એટલે સબ પ્રોગ્રામ ઓફ, બરાબર. હવે એ જોજો તમે આ કેટલી વાર ઓપરેટ થવું જોઈએ, તો એ આપણે મેઇન પ્રોગ્રામમાં લખવાનું રહેશે. ધારો કે આનો મેઇન પ્રોગ્રામ ખોલીશું, બરાબર. આટલે સુધી બધું કોમન રહેશે. અહીંયા સુધી RPM આપણે સ્ટાર્ટ કર્યા પછી ત્યાંથી Xની પોઝિશન, Zની પોઝિશન, Z-40 જશે, અને X6 ત્યાં ટચ થશે હોલમાં. પછી આપણો HNG એટલે કે હમણાં જે તમને ખોલીને બતાવ્યું મેં પ્રોગ્રામ, એ હોર્નિંગની પ્રોસેસ છે, એટલે મેં શોર્ટમાં HNG લખ્યું છે, બરાબર. પછી P500 એટલે શું છે કે 500 વાર જે મેં હોર્નિંગના પ્રોગ્રામમાં જે લખ્યું છે ને, એ 500 વાર વાંચશે. ધારો કે મારે 100 વાર વંચાવવું હોય તો અહીંયા મારે 100 કરી દેવાના, એટલે સોરી આ 100 થઈ ગયા, બરાબર. એટલે 100 વાર વાંચશે. પછી ધારો કે મારે વધારે હોર્નિંગની જરૂર પડતી હોય, અંદર લંબાઈમાં જોબ હોય ને આપણો હાથ પહોંચી ના શકતો હોય, તો ત્યાંથી આપણે 1000 લૂપ કરી શકીએ, બરાબર. 1000 વાર પૂરું થઈ જાય પછી પ્રોગ્રામ ઓફ થઈ જશે. ત્યાંથી પછી 100 mm દૂર આવતું રહેશે, સ્પિન્ડલ બંધ થશે, પછી કુલન્ટ બંધ, અને હોમ પોઝિશનમાં આપણું મશીન સ્ટોપ થઈ જશે. M01 M30. ઓકે, કંઈ ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ ખાસ કરજો, બરાબર. બીજી વિડીયો કોમેન્ટ ઉપર બનાવીશ.